લાઈન છે મોટી છે બસ. તો હાલો મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જશો ને? આપણે ત્યાંથી નીકળી ગયા ખાલી કરીને, એટલે સીધા વહી આવ્યા અહીંયા. આપણે પણગાર લેવાનો હતો થોડો, ડીશુનો ભાવ પૂછવાનો તો શું છે હું નહીં. અહીંયા જો ભૂરિયા હોતા વેચે છે ડીશુ, ભૂરિયા કારિયા બધા છે ભેગા. આ જો મનીષભાઈનો અહીંયા ભાવ પૂછે છે ને છોકરા અહીંયા ઉભા ને આપણે વ્યૂ લઈ છીએ ઘડી. ભાવ ઊંચાવડી જાણી લઈ, ભાવ સસ્તું પડે તો લઈ જવાનું છે, નકર નથી લઈ જવાનું. ए तेरा नाम क्या है? हाँ वेजल. वो तो लड़की का नाम होता है, लड़की का नाम होता है वेजल. तो પછી તો બે ત્રણ દુકાને ઊભી રાખીને ભાવ પૂછીને નીકળી ગયા, કેમ કે ભાવ આપણે જાયમાં નહીં એટલે કાંઈ લીધું નહીં. રાત પડી ગઈ એટલે સીધા લઈ લીધા. આપણે પાપડ લેવા ગયા હું ને લીધા હું જો આ મોટા મોટા પાપડ લીધા ખાવા હાટું થઈને. હવે તો આગળ ત્યાં જમવા રાખવાની છે, ત્યાં સુધી ખોટી નથી થવાનું. હું આપતો તો ગાડી ને કમો જોતો તો ફોન. ખાઈને પછી આપશે કમાભાઈ, ખાઈને ઘડીક આપણે આપશું પછી દેવું કમાભાઈને. પછી નાથી નીકળે એટલે સીધા હોય જમવા આવે એટલે અહીંયા દેતા હતા અમે તો ઓર્ડર. શાક મંગાવી લઈ, હું મંગાવી છે જોઈ મનીષભાઈ નહીં આપણે હું મંગાવું નક્કી કરી લઈ. તો આપી દીધો ઓર્ડર ને વૈયા ગયા ભાઈ લેવા. આગળ શાક આવે પછી બતાવી હું મંગાવ્યું છે એ. આ જો અમારે સાસના બે ભાઈઓ છે, બે હવે તો અહીંથી ઠેઠું ત્યાં છે. ત્રણ ગાડી હારે જ રહે, 6 જણા રહેવું ઠેઠું ત્યાં હારે. હવે મજા જ આવશે, ઝાઝા માણસો હોય તો મજા આવે, એકલા એકલા મજા ન આવે. જો ભાઈ ફૂલ મોજમાં છે, જો બે હવાણીઓ કરે છે. અને હું તો ટેસ્ટ કરતો હતો ડુંગળી કેવી તીખી છે તો ખાવાની છે, પણ ખવા તો ખવાઈ ગઈ ને. આપણે ખાવાનું હતું દૂધ, એટલે હવે નથી ખાવી. આપણે ખાવાનું છે દૂધ. ને આ ભાઈ જો પૂછે શું કરો છો તમે, બ્લોગ બનાવો છો? મેં કીધું હા ભાઈ બ્લોગ ઉતારું છું, તમને લઈ લો. હાલો તમને લઈ તો લીધા છે ને. આ આવી ગયું આપણું શાક, જો ડુંગળી પાલક પનીર મંગાવ્યું છે આપણે. ને મનીષભાઈ મંગાવ્યું છે પનીર ટીકા. આ કારો જો અહીંથી તો જમી લીધા ને જમીન નીકળ્યા એટલે સીધા રાતે આપણે ગાડી હાંકતા હતા એટલે કરી દીધા ગીત ચાલુ. અને રાતે તો જગદીશ ઠાકોરના ગીત સાંભળવાની કંઈક અલગ જ મજા આવે. અને આપણે ડીઝલનો પાટો પોગી ગયો લાલે એટલે આગળ ગમે ડીઝલ નાખવું જો છે. જયપુર ભેગા છીએ આપણે. આપણે ઇન્ડિયનનો પંપ આવે ત્યાં ડીઝલ બીઝલ નખાવી લઈએ, પછી કમાભાઈને જગાડી દઈ. અને આ બાજુ પંપ તો આવે છે પણ ખાલી સાઈડમાં ખોટ પારી મારેલી છે. ઘડીક પંપ આવે એટલે સીધી આપણે ગાડી અંદર ન લઈએ કે 2 કિલોમીટર પહેલાં આપણે ઉતારવી પડે, તો અહીંયા સીધો પંપ આવે સર્વિસ વાળીમાં. એટલે આગળ આપણે આ બાયપાસ પાર કરીને પછી ભેગું થાય, તો આવું ભેગું નહીં થાય. અને આપણો પોગી ગયો છે ડીઝલનો કાંટો લાલે હાવ. ગાડી હાલી જાય તો સારું, એટલે ધીમે ધીમે એકા જાય થોડીક એવરેજ વધારે આપે. તો પોગી જાય લાલે હાવ એટલે વેલાર નાખવું જ જોઈએ બનતી પછી તે. હાલો મિત્રો, તો આપણે થઈ ગયું છે ડીઝલ ખાલી. ડીઝલ નાખવા ઊભા છે હવે. અહીંયા છે ટ્રાફિક લાઈન છે મોટી છે, બસ આ બધા નાખી લે પછી આપણો વારો ને પછી આ બે ગાડીઓ વાંહે છે. મનીષભાઈ ને ઓલા ભાઈ છે સાસના ઉકાભાઈ વાળી ગાડી, એ પછી એનો વારો.
એટલે ડીઝલ નખાવીને પછી કમાને આખો આપી દઉં. કમાને જગાડી દીધો છે, મોઢું ધોવા ગયો છે. પછી સીધી સ્વીટ ને આપણે સુવાનું છે. કમો અકશે હવે તો ડ્રાઈવર જવા માટે અમારે ડીઝલ હોય તો સારું, ખાલી નથી જાય થરવા. મોટા મોટા લહરિયા નાખવા આવ્યા છે બધાય. આ નાખવા એટલા ફૂલ જ કરાવવાના છે. ડીઝલ મળી જાય તો સારું. તો બિના રહેતો આપણા બ્લોગમાં. ડીઝલ નાખીને નીકળ્યા એટલે સીધું પડી ગયું સવાર ને સવાર પડી ગયું. એટલે આપણે જાગી ગયા ને હજી કમાભાઈ ગાડી આપતા હતા ને આપણે પછી મોટું મોટું ધોઈને સાઈડમાં બેઠા હતા. મને કંઈ ઊંઘ નથી આવતી તો અમે કીધું આખો ને પછી બપોર પછી હું આકી મેં કીધું. અને પછી તો અહીંયા વ્યૂ સારું આવતું હતું એટલે મેં કીધું બધી ગાડીના શોર્ટ વિડીયો નાખી દો. આપણી ગાડીનો તો હોય જ હતી એટલે મેં કીધું આ બે ગાડીઓ છે નહીં, થોડા થોડા ઉતારીને નાખી દો, આમાં એડ કરી દઉં. મનીષભાઈનો વિડીયો ઉતરતો હતો તારે તો સાઈડ મારી દીધી. બોલો, આને મજા આવી ગઈ છે કે આપણો વિડીયો બને છે ને અમે છે. જો પણ કેમ કિલ્લો કેમ છે, જોરદાર છે કે નહીં. આગળ પહાડ ને કિલ્લો, અહીંયા કોઈ રહેતું નહીં હોય. આ જૂના જમાનાનો કિલ્લો છે, બહુ જૂનો જમાનાનો છે. અને પછી તો મનીષભાઈની ગાડી આવી ગઈ હતી. આ ભાઈને હું બાકી રાખવા, આ ભાઈનું આપણે ઉતારી લઈ. જો આ ભાઈને ડીસું બીસું નાખેલી છે, સારી ગાડી લાગે છે. ડીસું આપણે નાખવાની છે પણ આપણે શર્ટ ના પડે છે એટલે હમણાં નાખવાની, પછી નિરાતે નાખશું. ખબર વિનાની નાખી દેવાની છે. અને આગળ આવ્યો તો પહાડ ઉપર કિલ્લો, તો અહીંયા એવું મકાન દેખાણું ને તમને થોડુંક એવું. જો આ જો ભાઈ સાંસના છે એ મકાન હોય ગયું થોડુંક એવું તમને દેખાણું છે માથે ને. આ કોક પાછું રહેતું છે. અને તો આ ભાઈ કે અમારી ગાડી એકલી હું લ્યો, અમને લ્યો હાંકતા હોય એટલે આ ભાઈને પછી તમે લઈ લીધો. લ્યો ભાઈ તમે હોતને આવી જાઓ. હાલ તો લીવર માર્યું, વિડીયો ચાલુ કર્યો તો ભાઈ. તો હાલ આ ભાઈ તો સાઈડ કાપી ગયા, ખોટો વિડીયો ચાલુ કર્યો. જો વિડીયો ચાલુ કર્યો એટલે તરત ગમે એ લીવર મારી દેવો ભાઈ. ગયા ને છૂટે છૂટ આગળ આવ ધીમે ધીમે હાલતા હતા વાહે, સાઈડ કાપી ગયા. હવે એ ઊભા નહીં રહી, ત્યાં પાછો વિડીયો બંધ થાય ત્યાં ભેગું થાય. એટલે મેં કીધું આ બધાને લઉં છું તો હું બાકી રહી જાઉં એટલે હું આવી જાઉં થોડોક એવો. ગાડીયા ખાતો હતો બેઠો બેઠો, કમો હાંકતો હતો ગાડી. કમાને ગાડી હાંકવામાં થાક નથી લાગતો એ તો ખબર પડી ગઈ, કેમ કે રાતે 11 સાડા 11 આપી હતી. તો અત્યારે કેટલા વાગ્યા, 8 વાગ્યા હજી હાંકે છે ને. એ એમ નથી કહેતો કે હાંકો એમ હાંકો ને એને બહુ મજા આવતી હોય, કાં થાક નહીં લાગતો. બેમાંથી એક કહે. મેં પૂછ્યું ક્યાં સુધી હાંકી, તો મને કંઈ ઉદયપુર સુધી તો હાંકી જ દઈ. મેં કીધું વાંધો ને હાલ ભાઈ, તો ત્યાં સુધી હાંકી દે. ત્યાંથી પછી હું હાંકી. મેં કીધું હિંમતનગર અમદાવાદ સુધી. જો આ માથે હાલવાનું આવ્યું, અહીંથી આ સાઈડ વટી હોય ને ત્યાંની માથે ચડી નોટવાની. ના પહાડ તો જોવો તમે, હા હા જોરદાર પહાડ છે કે નહીં. પણ પછી તો મનીષભાઈ કે અમારે થોડોક લ્યો ભાઈ, એટલે કાચ ખુલ્લા રાખીને આવતા હતા. લીવરે લીવર વિડીયો ચાલુ એટલે બધા સાઈડ જ મારી જાય. જો મનીષભાઈ આવી જાય ને થોડા ઘણા, મેં કીધું એટલે કાચ બીજમાં દેખાય ને. આ જો મનીષભાઈ સાઈડ કાપી જાય ને, વિડીયો ચાલુ એટલે સાઈડ કાપી જ જાય ગમે એ. અમારો કોઈક ઉતારે તો અમે સાઈડ કાપી જાય, પણ કોઈ ઉતારતું નથી અમારો. પછી તો ચાલી બાકી કમાય કર્યો મનીષભાઈને ફોન ને કે મારો વિડીયો ઉતારો. એટલે મનીષભાઈ પછી અમારો વિડીયો ઉતારી દીધો થોડોક એવો. જો આ અમારી ગાડી કામ છે પણ આ નવું નવું બધું નાખ્યું લાગે ને. પણ જો પછી તો તેણે ગાડીના વિડીયો ઉતારીને નીકળ્યા એટલે સીધા પહોંચી ગયા આપણે પંપે. ને પંપે આવ્યા એટલે આપણે ડીઝલ નાખવાનું બાકી હતું પાછું થોડુંક એવું. પણ અહીંયા આપણે નહીં મેળવે કેમ કે આપણે ઓટીપી નાખવાનું છે. એટલે ઓલા ભાઈ ડીઝલ નાખી લીધું ને પેમેન્ટની વાટે છે. ત્યાં અહીંયા રસ પીવા. અને મનીષભાઈ તો રસ પીવે છે કે રસ વેચે છે કંઈ ખબર નથી પડતી કે આ માણા રાખેલો લાગે એનો. જો પૈસાનો વહીવટ કરાવે છે, કેટલા દેવાના શું છે. આ મનીષભાઈનો જ રસનો શીશોડો લાગે છે અહીંયા. કમાઈ દીધા પૈસા. અને મને તો કાંઈ રસ ભાવ્યો નહીં. મેં તો ખોટો ગ્લાસ લીધો ને ભાવ કરી દીધો. મને આ બાજુ રસ ભાવતો નથી, મને રસ તો આપણી બાજુ જ ભાવે. અને મનીષભાઈ તો રસ પાકું વેચતા હતા, પીતા નહોતા. વેચવાનું ચાલુ કરી દીધું થાય બેઠા બેઠા. શીશોડો ઘડીક પૂરતી રાખી લીધો એવું લાગ્યું હતું ભાડે. અને હાલો તો આપણે બોલો કરીએ અહીંયા પૂરો. બધાને જય માતાજી. અમારો બોલો ફોલો લાઈક કરતા જજો, શેર ન કરો તો કાંઈ વાંધો નહીં, પણ ફોલો લાઈક કરતા જજો. હાલો તો જય માતાજી બધા મિત્રોને.